આજ સુધી ભાજપ સાથે જ હતા, પણ હવે રૂપાલાભાઈએ જે વિધાનો કર્યા ત્યાર પછી ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં ગયા છે અને ભાજપની વિરુદ્ધમાં જ મતદાન કરવાનું છે. પણ આંદોલન એકદમ સ્થિર હાલે છે અને ગતિમાં હાલે છે અને એનું પરિણામ આવશે અને આ આંદોલન બંધ થવાનું નથી. પરિણામ આવશે જ. પરિણામમાં 7-8-10 સીટો દળી જાય એવું પરિણામ આવશે. એ બોલાય અમને 12 વાગ્યું છે એટલે 12 વાગ્યું હોય ને માર્યું હોય ને તો ઘા મારે તો રૂજાઈ જાય, પણ બોલ્યું ને થૂક્યું નથી ગણાતું. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાનો વિરોધ છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. તેમાં તેને જ મિત્રો વાત કરી તો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આગળ આપણે ચર્ચા કરીએ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં પીએમ મોદી સાહેબ મિત્રો ગુજરાતમાં એમ કે તો છે, પરંતુ મિત્રો જે રીતે ભાઈ બનાસકાંઠા, પોરબંદર, જામનગર મિત્રો વગેરે વગેરે ઘણી જગ્યાએ મિત્રો તેની સભાઓ કરી છે. હજી સુધી ક્ષત્રિય સમાજ વિશે મિત્રો કંઈ પણ કહ્યું નથી, પરંતુ મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે. તેમાં તેની આ ભાઈનો વિડીયો વાયરલ થયો છે. આ ભાઈ કોણ છે એ તો ખબર નથી પડી રહી, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં 1 થી 2 વિડીયો વાયરલ થયા છે. જે ક્લિપ તમે જોઈ વિડીયોને શેર કરો તો તમે બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો વાત કીધું હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હોય છે. તો સૌથી પહેલાં હું તમને બધા લોકોને દેખાડતો હોઉં તો આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.